12માનું રિઝલ્ટ ક્યારે છે? બસ હવે 20 દિવસની વાર છે. આ ડ્રીમ 11 માં ટીમ બનાવવું એ કેટલું યોગ્ય? અયોગ્ય છે. બહુ સરસ મજાના ડ્રીમ 11 ઉપર અત્યારે હાલમાં ચર્ચા આપી રહી છે. ગોલુના ટ્રીપ મારવા માટે લઈ ગયા હતા અમે, તો પબ્લિક રિએક્શન તમે જોઈ શકો છો. ગોલુ બાકી જોરદાર ઉભો તો પૈના ખભા ઉપર. આ દર્શક મિત્રો આપણો ફર્સ્ટ વ્લોગ ફ્લાઇટ થઈ ગઈ છે. 7 વાગી ગયા છે. હાર્દિકભાઈ આવી ગયા છે, શેતાંગભાઈ છે અને આપણા રોનકભાઈ આવ્યા છે. તો એક નવું શૂટ ચાલુ રહ્યું છે. શું આવશે અત્યારે તમને નહીં કહીએ, પછી કહીશું. અને હાર્દિકભાઈ ઘણા લગન પછી હાર્દિકભાઈ મળવા આવ્યા છે. કેવું રહ્યું ભાઈ લગનમાં? જલસા ને? જલસા, પણ આગલા દિવસે થોડી તબિયત ખરાબ થઈ ગઈ. આગલા દિવસે એ તો ભાઈ જો એ તો છે ને પબ્લિક છે, સોરી પ્રાઇવેટ છે, એ નો કહેવાય. કઈક અલગ જ લાવે છે. આગલા દિવસની વાત કરીને આ ભાઈ સી ખબર એમથી આગલા દિવસે પહોંચી ગયા. હું લગ્નના દિવસે પહોંચી ગયો, આગલા દિવસે નહીં પહોંચ્યા. 12માનું રિઝલ્ટ ક્યારે છે? બસ હવે 20 દિવસની વાર છે. હવે ખબર નહીં આવે હજુ. 20 દિવસમાં બેન્ડ લઈને આવશે. બેન લઈને આવો. પાસ થઈ જશે એટલે જ બેન્ડ લઈને આવશે. તમે જો વિચારી રહ્યા છો કે આજનો 12માનું 10મા 12માનું રિઝલ્ટ તો બહુ છે ને આગળ લાવવાના છે, એટલે મારે કાંઈ કહેવાની જરૂર તો છે નહીં, બરાબર છે. તમે સમજી શકો છો કે આપણું ગુજરાત શિક્ષણ જે ગુજરાત બોર્ડ છે એ કેટલું એડવાન્સમાં ચાલીને બધી રહી છે. હું પેપર ચકાસણી કરશે, જસ્ટ વિચારવા જેવું છે. તો આપણે જોયું કે આ ભાઈની જે વ્યથા હતી આપણી સાથે ગુજરાત બોર્ડના રિઝલ્ટની, તે ખૂબ સારી વ્યક્ત કરી તેમને. ગુજરાત બોર્ડ છે આ તો ના મુકાય સાચી મારા. વાત છે એ. આ નહીં મુકાય. આપણે ભાઈ આ ડ્રીમ 11 માં ટીમ બનાવવું એ કેટલું યોગ્ય? અયોગ્ય છે. એટલે અયોગ્ય, એટલું બધું અયોગ્ય છે. મારો એક ભાઈબંધ હતો, બરાબર. ભાઈ દર્શક મિત્રો અહીં ચર્ચા ચાલતી હતી ને અહીં હાર્દિકની વાત કાપી દેવામાં આવી. તમે જુઓ બહુ મોટી કરોડો પાર્ટી. પછી એણે કીધું ડ્રીમ 11 ચાલુ કર્યું રમવાનું. એની પાસે બહુ હાઈ ક્લાસ બંગલો હતો, ગાડી હતી, એક મસ્ત એવી 4 હતી, બરાબર. એ ભાઈએ ડ્રીમ 11 ચાલુ કર્યું ને એમાં ડ્રીમ 11 વાળા ઓલું કર્યું કે ये 1 करोड़ तो अभी प्राइस है, तो सोचो कितनी बड़ी बात है. बरोबर છે, बरोबर છે. हाँ, मैं आपको है ना मैं अगले दिन मैं अपने फ्रेंड के पास मैं ले जाऊंगा. तुम देखना कितनी बड़ी बात है. कल गाड़ी थी, आज गाड़ी नहीं है उसके पास. इतनी बड़ी बात है. ये ड्रीम 11 वाले बता भाई वो निफ्टी खेल गया होगा, खेल खत्म. वो नहीं, जो पहले पूर्वज लोग कहते थे ना कि वो सट्टा नहीं खेलना चाहिए, से वो सही कह रहे थे. सट्टा नहीं, वो खुलेआम नहीं खेलना मस्त चाहिए. टीम बनाई लिया ड्रीम 11 में, बनाई है. करोड़ तो पाका જ. કરોડ આવક જાય એનું નક્કી નહીં. તમારા માટે શું કેવું? યોગ્ય કે અયોગ્ય છે? અત્યાર સુધી કહેતો તો અયોગ્ય છે, હવે યોગ્ય છે. હવે પછી અયોગ્ય છે. એટલે આમાં કેવું છે, યોગ્ય કે અયોગ્ય? મારા મત પ્રમાણે અયોગ્ય છે. જો તમે તમારી જો તમારો મોબાઈલ તમારી પાસે રાખવો હોય તો હવે Dream ઘર 11 ના ભેગું થાને ડ્રીમ 11 વાળી થતી. જોયું આપણે કે આ યોગ્ય કહેવાય છે. બીજું આપણે આગળ જોઈશું. તો બસ દર્શક મિત્રો તમે જોયું કે બહુ સરસ મજાના ડ્રીમ 11 ઉપર અત્યારે હાલમાં ચર્ચા આપી રહી છે. તમારા મત મુજબ કહેજો યોગ્ય કે અયોગ્ય? અયોગ્ય, બરાબર, એ કહેજો તમે. ઓકે, તો બસ બ્લોગ ગમે હોય તો શું કરવાનું છે ભાઈ? લાઈક કરી દેજો, શેર અને સબસ્ક્રાઇબ કરવા બિલકુલ ના ભૂલતા, બરાબર. મળીએ મળીએ. iPhone છે અત્યારે. હાય હેલો છોડો, જય શ્રી કૃષ્ણ બોલો. તો આજે હતો નેક્સ્ટ ડે અને થોડીક ગોલુના ટ્રીપ મારવા માટે લઈ ગયા હતા અમે, તો પબ્લિક રિએક્શન તમે જોઈ શકો છો. ગોલુ બાકી જોરદાર ઉભો તો પૈના ખભા ઉપર, તો પબ્લિકના રિએક્શન જોઈ લો. થયું એટલે તો દુનિયાના મીશે, હે આજ નોમ થયું એટલે તો દુનિયાના મીશે. બેચના પિત્તળનો જમોનો પિત્તળ પિત્તળ થઈ જાહે, ખોટા નજરમોના ખટક સોનક નોતું થઈ જાહે. પિત્તળનો જમોનો પિત્તળ પિત્તળ થઈ જાય.
ખોટા નજર મોના ખટક સોનક નો તું થઈ જાય साहिल, मुझे नहीं पता कि ये इंसान આ બધું તો ચાલતું રહેશે. તમે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.